ચુડા તાલુકાના મોજીદર પ્રાથમિક કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. છોટાલાલ પંડ્યા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ બાળકોને વિના મૂલ્યે નોટબુક, પેન્સિલ, રબર, સંચો, વોટર બેગ, બિસ્કિટ, પર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાલાલ પંડ્યા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્ય અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક સહાય રૂપી બંને સરકારી શાળાઓમાં અભ્યાસ, વિદ્યાર્થીઓનો વ્યાપ વધારવા અને બાળકોના શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવવા પણ શૈક્ષણિક સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. હર્ષની લાગણી અનુભવી હતી. પંડ્યા પરિવાર બાળકોમાં શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે અને કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી આ સેવા છેલ્લા ઘણા સમયથી સતત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મુમુક્ષ યુવક મંડળના ભગવાનભાઈ પઢિયા તથા લાલભા જાદવ શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાત સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.